આવા સંતોને આપણે ક્યારે જમાડીશું? આવા સંતો મહાપુરુષોનો આગતા સ્વાગતા ક્યારે કરી? એમના કપારે ચોલ્લો ક્યારે કરીશું? સંતોનું તો કેવું છે, ઉભાસો બોલે નહીં, બેઠે ના કહ્યું આવ, સુતાસો જાગે નહીં, કિનકો લાગુ મેં પાય. હિન્દુઓના ભગવાન ઉભા છે, બૌદ્ધના ભગવાન પલોઠી વારીને બેઠા છે, મુસલમાનોના ભગવાન કબરમાં ઊંઘી ગયા છે. ઉભાસો બોલે નહીં, કહ્યું જ નહીં આવો એવું, બેઠા તો બોલ્યા જ નહીં. જે ઊંઘી ગયા છે એ તો જાગ્યા જ નહીં. હવે કોને લાગુ પાય? અને એટલે જ સંતોએ કહ્યું, મનસા માલણ જીરે ગોરખ, જાગતા નર સેવ, જાગતા નર સેવ તને મળે નિરંજન દેવ. કેવા સેવાના કયા છે? અહીં બે પ્રકારના છે, એક જાગતા અને એક ઊંઘતા. હવે આપણો કયા નંબર આવે છે એ તપાસ કરી લેવાની જરૂર છે. આવા સંતમાં પુરુષોને બોલાય, આ કોણ કરે? તમે જુઓ, આ સમાજ સેવા તમે કેટલી બધી સરસ છે. આ કમાણી, હા, કઈક હગવાનું કઈક વ્યવહારનું કાર્ય કર્યું હોય, કોઈ 50,000 રૂપિયા ચોલ્લોય કરે. આમાં કોણ લખાવે? મેલુરામ મહારાજ કોકે આલ્યું 5 લીટર દૂધે 1 કિલો વાપર જેવું કહ્યું કોઈ ના કે? તો આમાં ઈશાગરમાં રેડી આવે. પણ આવા સંતો જયારે આયા હોય ત્યાં ના લે, તો આ નહીં પીવે એવા, કોઈ નહીં ખાય એવા, તો આ જઈને રેડી આવે. અને આ ગત ગંગા છે, આ બધી આ ગત ગંગા છે. 5 લીટર એક ગોરસી અહીં ચઢાઈ જ દો, પણ ના ચઢાવે, ડેરીએ ઓછું થાય. એ તો પહેલી ટંકની લેન જાય છે, એ તો પેલા ડેરી વાળાએ ના પાડી એટલે અંબાલાલ લેન જાય, તોય ના રેડવા જાય. શું તમે સમજો? પેલા ડેરી વાળાએ કહ્યું 2-3 ટંકોનું લાવવું નહીં, કરોટું કહેવાય ને, એટલે આવે તો રેડી આવે. પણ આવું જયારે પરમાર્થથી જયારે કાર્ય હોય ત્યારે તમે આવી એકાદ ગોરસી જો ચઢાવો ને, અહીંયા આગળ આવા સંતમાં પુરુષોને તમે આપો, અહીંયા આગળ તમારું ક્યારે વ્યર્થ જતું નથી. પણ શીખવાડે કોણ? કુવામાં હોય તાર અવાડામાં આવે ને, કુવામાં જો ના હોય તો અવાડામાં પણ આવતું નથી. આ ઉત્તમ કાર્ય છે, ઉત્તમ કાર્ય. એવું કહેવાય છે, આગ લગી આકાશ में જલ જલ પડે અંગાર, સંત ના હોત સંસારમાં તો જલી મરત સંસાર. હા, તમે જુઓ, આ ગામના એક આગેવાન અમારે જે વાડીમાં જમવા ગયા આગળ ભેગા થયા, આપણે ખોડા કાકા, આ ગામના આગેવાન છે, જેમને આ ગામની અંદર પોતાની કમાણીનો કેટલો રૂપિયો ઠાલવ્યો. હા, ગામની શોભા એમને નહીં દેખાતી અંબાલા. એ તો આવો કોઈ મહાન પુરુષ પાક્યો, એ તો છુપું રતન કહેવાય. હા, ગામમાં કોઈને ઈચ્છા થાય તો સેવા કરજો, એમની ભાગોર બેહાડીને એમને તિલક વંદન કરીને આરતી ઉતારજો. આવી મૂર્તિઓની હોય, મારા બેટા થપ્પીઓ કરે પણ ના વાપરે. કંજૂસ નું ધન ક્યારે કામમાં ના આવે. તારે કંજૂસ નહીં, એ તો તમે જાણો છો ને, કીડીઓની કમાણી તેતરા ખાય અને ખાવાના જ છે ને. હવે વિચારો કોણ ખાય છે? ઘોડા કાકાએ બહુ સરસ વાત કરી કે આ ગામની અંદર ભગત, મને એમ થયું ગામ માટે કોણ કરશે? અને ખાલી એક નાત માટે નહીં કે છે, 18 નાત મારા ગામની. હા, પણ આવા દિલ જેનો હૃદય વિશાળ હોય એમનો આવા હિંમત ચાલે, નહીં તો ચાલે? તમે જુઓ, આવા ગામની અંદર પણ રતન પાકેલો હોય, આ તો આપણને દેખાય નહીં અંબાલાલ. હા, પણ એવા રતનની જયારે કોઈ આવે, એમણે મને બહુ સરસ વાત કરી. ભારત પાકિસ્તાન જયારે જુદું પડ્યું ત્યાં 33 કરોડ ભારતની વસ્તી હતી, આજે 1.5 કરોડ છે, 1.5 અબજ છે કે આ ચમનો જીવ છે બધા કે તો રહેશે અંબાલાલ. બહુ સરસ એમને વાતચીત કરી. પણ તમે જુઓ, આવા ગામના એક આગેવાનને ગામની ચિંતા છે. કંઈકની પાસે અઢળક સંપત્તિ છે, વિઠ્ઠલ મહારાજ ઉભરાઈને ન્યાચે જાય છે, પણ આવું નહીં વિચારતા.
અને ના વિચારે ને આવું જે ના વિચારે ને એ ગમે તો જશે. 4 ધામની જાત્રા કરે ને તો એકડા વગરનો મેડા જેવું છે. પોતાના વતનની જેને કિંમત ના હોય, જે ગામમાં ઉછરીને મોટા થયા, જે ભૂમિમાં આપણે લખોટીઓ રમતા હતા અંબાલાલ, હે આ રોઢા ભાગ્યા ને ભૂલી જવાય? એવું હોવું જોઈએ જીવનમાં. અમારા મેલુરામ મહારાજે કહ્યું, આવા સંતોને ભેગા કર્યા. અમારે ખોડા કાકાની ગદગદ છાતી ભૂલી ગઈ. હા, અહવારી ગયા કે આવા સંતો મારા ગામમાં હોય ક્યાંથી? લો, કોણ બોલાવે, કોણ ખર્ચો કરે, કોની છાતી ફૂલે? હે હા, ઘણા ખરા તો જુઓ ને, નવું ટ્રેક્ટર પાડોશી લાવે અને એનો પાડોશી પેલા હે તે રાહુસ કરવા ડીઝલ બારે નવું ટ્રેક્ટર લાવે, ત્યાં પેલો પાડોશી જીવ બારે. બારે તો બે, પેલા ડીઝલ બારે રાહુસ કરે અને પેલો પાડોશી જીવ બારે. બોલો, એ પડ્યો બારે. નવા ટ્રેક્ટર લાવે હોય તગડા થાય, મારા નરિયો બદલીને ધાબા વાળો કરે, તાર પેલો ધાબા વાળું હોય તાર નરિયો વાળામાં આવે. પડ્યો હુકાય વિઠ્ઠલમાં. હુકાય કે ના હુકાય? હુકાવાની જરૂર નથી. કોકદાડી એવો મારી આલશે કે ના મારી આલે, પણ ના વિચારે આવું. અને વિચારવાની શક્તિ જેના પાસે હોય એ તો આવા સંતોની પાસે જાય ને તારે એને આવા વિચારવાની શક્તિ આવે, બાકી કઈથી આવે? હે હા, એટલે કહ્યું ભાષો બોલે નહીં, બેઠે ના કહ્યું આવ. એક વખત માથું નમાય તો જુઓ, જો તમને મોઢે નાખે તો મને કહેજો. હે પેલા તો આગળ ગમે તેવું કરીને જાવ તોય તો કોઈ બોલે એવું નહીં. હા, તો કોઈ તમને ટકોર કરવા વાળું નહીં. અને જો નહીં ટકોર કરવા વાળું તો મોટા મોટા મેરા ભરાય છે અને તો મોટા ખર્ચા થાય છે. અહીં કહેવા વાળું છે કોક કે નહીં? અહીં તમારું કોક ધોન રાખવા વાળું છે. અને એટલે આ સંત મહાપુરુષોના સાનિધ્યમાં જયારે આપણે બેઠા, આ તો એક રતન છે. અમારે મેલુરામ મહારાજે કહ્યું, જોરી ખંચેરો તા ખબર પડે. એ તો આ ખંચેરવા ના દીધીમાં બને. હા, કે બધી ના ખંચેરાય કઈ. હા, આ જોરી ભરીને આયા છે. આમાં રતન ભરેલો પડ્યો અને એક જોરી તો કદાચ ખંચેરે છે ને, હા વિઠ્ઠલ મહારાજ તારે નિહાલ થઈ જાય. એવા જીવન મુક્ત પુરુષો તમે જુઓ, જેમનામાં હૃદયની અંદર કેવી ભાવનાઓ લઈને આવ્યા છે. હે હા, આ કે ખાવા કોઈ આયા છે એવું નહીં રમણભાઈ. જેમની ભાવના આમંત્રણ ને મોન આપીને આવેલા મહાન પુરુષો છે. આ ગામના પણ આગેવાનો તમે જો, ગામના મિત્રો બધા કેવા આવીને બેઠા છે. કઈક ગામમાં તમે જઈએ તે ફરિયા વાળા જ હોય, બીજા કોઈ આવે જ નહીં. પણ આ ગામ પણ એટલું ધાર્મિક છે. ગામની પ્રજા એટલી પણ ધાર્મિક છે, જેના જીવનની અંદર કંઈક ધર્મ જેવું કંઈક છે. અને તમારા જીવનમાં ધર્મ સિવાય બીજું કશું આવવાનું નથી. રાજા રાવણની દશા તમે જુઓ કેવી થઈ. હે અઢળક સંપત્તિનો માલિક હતો, છતાં એનું મોત કેવી જગ્યાએ આવ્યું. અઢળક આખી લંકા હોનાની હતી કે નહીં? હારું, તારે થોડું જાગતા રહેજો, સાંભળતા રહેજો, જીવનમાં થોડું ઉતારતા રહેજો. ધ્યાન એટલું રાખજો, આયા છો તો કંઈક લઈને જજો, મૂકવા જેવું લાગે કંઈક મૂકીને જજો. પણ મહેરબાની કરીને 2 હાથ જોડીને કહું છું, તમારો જૂનો પડી મેલી કોઈનો નવો ના પહેરી જતા, એનું ધ્યાન રાખજો. નહીં સતગુરુ મહારાજ કૃષ્ણ કનૈયાલાલ, અલખ ધણી રામદેવજી મહારાજ. હરે કાયા નિર્મળ થઈ જા સંતોના સંગમાં. કાયા નિર્મળ થઈ જાય સંતોના સંગમાં. સંતોના સંગમાં
ભક્તિ ના રંગમાં કાયા નિર્બળ થઈ જાય સંતોના સંગમાં કાયા નિર્મળ થઈ જાય સંતોના સંગમાં સંતોના સંગ મને ભક્તિ ના રંગમાં 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 કાયા નિર્બળ થઈ જાય સંતોના સંગમાં કાયા નિર્મળ થઈ જાય સંતોના સંગમાં અડસઠ તીરથની યાત્રાઓ થાય છે છે 68 તીરથની યાત્રાઓ થાય છે તેનું દ્વાર ખુલી જાય સંતોના સંગમાં મુક્તિનું દ્વાર ખુલી જાય સંતોના સંગમાં કાયા નિર્બળ થઈ જાય સંતોના સંગમાં કાયા નિર્મળ થઈ જાય સંતોના સંગમાં જ્ઞાન રૂપી ગંગાના નિર્મળ જળમાં જ્ઞાન રૂપી ગંગાના નિર્મળ જળમાં જીવડો શુદ્ધ બની જાય સંતોના સંગમાં જીવડો શુદ્ધ બની જાય સંતોના સંગમાં દેવ અને દેવીઓ વેરે છે ફૂલડા દેવ અને દેવીઓ વેરે છે ફૂલડા ખંડના નાવા લેવા સંતોના સંગમાં અખંડના લાવા લેવા સંતોના સંગમાં કાલિદાસ અવતાર સફળ થઈ જાય છે કાલિદાસ અવતાર સફળ થઈ જાય છે એકતાનો ઢંઢેરો પિતા સંતોના સંગમાં એકતાનો ઢંઢેરો પિતા સંતોના સંગમાં એકતાનો ઢંઢેરો પિતા સંતોના
એકતાનો